દ્વારકા પંથકમાં વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક દબાણો દૂર કરવાની ચાલી રહેલી કામગીરી સામે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે। ઓખા મંડળમાં રામાપીર મંદિર સહિતના ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે। નેતાઓના ગેરકાયદેસર બંગલા, ઓફિસો અને દુકાનો પર કાર્યવાહી કરવાને બદલે વેરાન જગ્યાએ આવેલા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ક્યાંક દરગાહ હોય એ જ કેમ દેખાય છે? ધર્મ લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે, એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે અને ભાજપને, દાદાને બહુ